Good morning, students. Welcome to back. Today we are going to learn our continuous unit 2, the human robot વિશે આગળ અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠનો પાઠ 5 વિશે અભ્યાસ કરવાનો છે. તે પહેલાંના લેક્ચર્સમાં આપણે જોઈ ગયા કે પ્રેમ ચોપડા નામનો એક વ્યક્તિ એ રામસિંગ 070 નામનો એક રોબોટ ખરીદે છે. રામસિંગ જોડે પ્રેમ ચોપડા ઘરના કામ ઉપરાંત ચોરી પણ કરાવે છે અને તેના કારણે રામસિંગ 070 રોબોટ પકડાઈ જાય છે. ત્યારબાદ તેને કોર્ટમાં લઈ જવામાં આવે છે અને ત્યાં વકીલ ગોયલ તેને કેટલાક પ્રશ્નો પૂછે છે, જેવા કે તેના માલિક કોણ છે, તે પ્રેમ ચોપડા માટે શું શું કાર્ય કર્યું વગેરે. અહીં રોબોટ જે પ્રશ્નોના જવાબ આપવાના હતા તે આપે છે, પરંતુ જે પ્રશ્નમાં તેના માલિકે ના પાડેલી હતી કે આ માહિતી બહાર પાડવાની નથી તે કહેતો નથી. ત્યારે તેને પૂછવામાં આવે છે ત્યારે તે કહે છે કે રોબોટ ક્યારે પણ તેના માલિકની આજ્ઞાનો અનાદર કરશે નહીં, કારણ કે તે સિદ્ધાંતને આધારે તેની રચના થયેલી હોય છે. ત્યારબાદ આ કોર્ટમાં ની જે કાર્યવાહી હતી તે આગળ થાય છે. તો હવે આપણે આપણો આગળનો પાઠ જોઈએ. નાઉ a clicking sound indicated the happening of running taps and jamming of caution signal pip 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 pip. A clicking sound એટલે કે ક્લિક ક્લિક કરતો જે અવાજ રહ્યો તે. તો ક્લિક ક્લિક અવાજ. ઇન્ડિકેટેડ એટલે કે નિર્દેશ કરવો. ધ હેપરિંગ એટલે અટકવું. ટુ સ્લો ધ મૂવમેન્ટ એનો અંગ્રેજી સમાનાર્થી થાય ટુ સ્લો ધ મૂવમેન્ટ એટલે કે અટકવું. ઓફ રનિંગ એટલે કે ચાલતી અને ટેપ્સ એટલે ટેપ. તો ક્લિક ક્લિક અવાજ આવ્યો કે જે ચાલતી ટેપ અટકાવવાનો. એન્ડ જેમિંગ એટલે કે બંધ થવાનું. ટુ ફીલ કમ્પ્લીટલી. ઓફ કોશન એટલે ચેતવણી. સિગ્નલ પીપ 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 એટલે કે પીપ 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 ચેતવણીના સિગ્નલ પણ બંધ થઈ ગયા. જેમિંગ એટલે બંધ થઈ જવું, એટલે કે ક્લિક ક્લિક અવાજ આવ્યો જે ચાલતી ટેપ અટકાવવાનો નિર્દેશ કરતો હતો અને પીપ 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 ચેતવણીના સિગ્નલ પણ બંધ થઈ ગયા તે અવાજ સાથે. ત્યારબાદ ધ ક્રેકિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ intensified. ધ ક્રેકિંગ એટલે તડ કરતો જે અવાજ આવે. સાઉન્ડ એટલે અવાજ. ક્રેકિંગ એટલે કે તડ અને સાઉન્ડ એટલે અવાજ. ક્રેકિંગ શબ્દનો બીજો સમાનાર્થી થાય ટુ મેક એ સિરીઝ ઓફ શાર્પ સાઉન્ડ. જે તીક્ષ્ણ જેવો અવાજ આવતો હોય તેની વાત છે. તો તડ કરતો અવાજ. એન્ડ ધ ઇન્ડિગો એટલે કે વાદળી. લાઇટ ઇન્ટેન્સિફાઈડ એટલે તીવ્ર થવી, તેજ થવી. એટલે કે એનું અંગ્રેજીમાં કહેવાય ટુ બીકમ સ્ટ્રોંગર, બહુ તેજ થવી, તીવ્ર થવી. એના માટે શબ્દ છે ઇન્ટેન્સિફાઈડ. તો એક તડ અવાજ આવ્યો અને વાદળી રંગની લાઇટ તેજ થઈ ગઈ, તીવ્ર થઈ ગઈ.
એવો તડતડ કરતો અવાજ રોબોટમાં થયો, એના કારણે જે એની જે ઇન્ડિગો લાઇટ હતી એ કેવી થઈ ગઈ, તેજ થઈ ગઈ, તીવ્ર થઈ ગઈ, ટુ બીકમ સ્ટ્રોંગર થઈ ગઈ. નેક્સ્ટ જોઈએ, એ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ રોબોટ સિગ્નલિંગ ડેન્જર, રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ. હવે જ્યારે ઇન્ડિગો લાઇટ તીવ્ર થઈ ગઈ ત્યારબાદ એ રેડ લાઇટ, રેડ એટલે લાલ અને લાઇટ એટલે પ્રકાશ અથવા તો લાઇટ, એક લાલ રંગની લાઇટ ફ્લેશ્ડ, ફ્લેશ્ડ એટલે ચમકી અથવા તો ઝબુકી, તો એક લાલ રંગની લાઇટ ચમકી ક્યાં આગળ, ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ રોબોટ. ફોરહેડ એટલે કપાળ પર, એટલે કે તેના કપાળ ઉપર એક લાલ રંગની લાઇટ ઝબકી. કોના? રામસિંગ રોબોટના કપાળ ઉપર એક લાલ રંગની લાઇટ ચમકી. સિગ્નલિંગ ડેન્જર, તે શું બતાવતી હતી? જે સિગ્નલ આપતી હતી. ડેન્જર એટલે કે ભય, ભયનું સંકેત આપતી હતી, સિગ્નલ આપતી હતી. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ, અને ડેન્જર એટલે ભય અને રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ, ફેલ્ડ એટલે બંધ, તો અને સિસ્ટમ બંધ થઈ ગઈ છે તે સૂચવતી હતી. આવું આ લાલ રંગની લાઇટ સૂચવતી હતી. તો ફરી જોઈએ, એ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ રોબોટ સિગ્નલિંગ ડેન્જર, રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ. એટલે કે એક લાલ રંગની લાઇટ રામસિંગ રોબોટના કપાળ ઉપર ચમકી કે જે સિગ્નલ આપતી હતી ભયનું, અને સિસ્ટમ બંધ થઈ ગઈ છે તે સૂચવતી હતી. ત્યારબાદ ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન્ડ, displaying a small TV screen flashing. ટાઇની શટર, ટાઇની એટલે નાની અને શટર એટલે બારીઓ, નાની બારીઓ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ, ક્યાં હતી? સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ, ચેસ્ટ એટલે છાતી, છાતીના જે મધ્ય ભાગમાં હતી તે, છાતીના વચ્ચે જે હતી તે, ઓપન એટલે કે ખુલ્લી. ડિસ્પ્લેનિંગ એટલે કે બતાવવું. એ સ્મોલ એટલે નાનું. ટીવી સ્ક્રીન ફ્લેશિંગ, ટીવીના સ્ક્રીન એટલે પડદા દેખાય, ફ્લેશ ચમકતો હતો, ફ્લેશિંગ એટલે ફ્લેશ જેવું ચમકતું હતું. તો ફરી જોઈએ, તેની છાતીના મધ્યમાં બેસાડેલી નાની બારીઓ ખુલી અને તેમાં દેખાતા એક નાના ટીવીના સ્ક્રીન એટલે કે પડદા પર દેખાઈ રહેતું ફ્લેશ ચમકતો હતો, એક પ્રકાશ ચમકતો હતો. એન્ડ આગળ, ધ સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ એટલે વિઘટન થઈ જવું, એટલે કે અને તેના પર લખ્યું હતું સિસ્ટમનું વિઘટન થઈ ગયું. ડિસઇન્ટિગ્રેટેડ એટલે ટુ બ્રેક ઇન્ટુ પીસીસ, એટલે કે તૂટી જવું, સિસ્ટમ ભાગી જવી, પીસ થઈ જવા, કટકા થઈ જવા. બરાબર? તો અને તેના પર શું લખ્યું હતું? સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ એટલે કે સિસ્ટમનું વિઘટન થઈ ગયું. તો ડિસઇન્ટિગ્રેટેડ માટે બીજો શબ્દ છે ટુ બ્રેક ઇન્ટુ પીસીસ, એટલે કે જે તૂટીને ટુકડા થઈ જવા, એવું એ ટીવીની સ્ક્રીન ઉપર લખેલું હતું, ફ્રેશ ચમકતો હતો એમાં. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ, એટલે કે રામસિંગ રોબોટ નષ્ટ થઈ ગયો હતો. અને આ રીતે રામસિંગ રોબોટ જે રામસિંગ 070
નામનો જે રોબોટ હતો વિદ્યાર્થી મિત્રો એનો અંત આવી ગયો. તો છેલ્લું વાક્ય ફરી જોઈએ. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝ એટલે નષ્ટ થઈ જવું. તો રામસિંગ રોબોટ નષ્ટ થઈ ગયો હતો. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. ઓ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. હવે આગળ જોઈએ. ઓ નો એટલે અરે નહીં. ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. જે સુપર રોબોટનો પેલો જે સેલ્સમેન હતો તે બોલી ઉઠ્યો આવું. ઓ નો, કારણ કે એને ખબર પડી ગઈ હતી. તો અરે નહીં, સુપર રોબોટનો સેલ્સમેન બોલી ઉઠ્યો. હી ઇઝ ડિફ્યુઝડ, હી ઇઝ ડેડ. શું બોલી ઉઠ્યું? હી ઇઝ ડિફ્યુઝ એટલે નાશ પામવું. તે નાશ પામ્યો છે. હી ઇઝ ડેડ તે મૃત્યુ પામ્યો છે. ધેર વોઝ એ હર્ષ ઇન ધ કોર્ટ રૂમ. અને જ્યારે આ બોલ્યો સેલ્સમેન એટલે ધેર વોઝ એ હર્ષ એટલે શાંતિ. ઇન ધ કોર્ટરૂમ એટલે ન્યાયાલય. કોર્ટનો જે રૂમ હતો કે જ્યાં આ પ્રોસેસ ચાલુ હતી તે જગ્યા, તે ન્યાયાલયમાં શું થઈ ગયું? શાંતિ છવાઈ ગઈ. હર્ષ એટલે શાંતિ. એનો બીજો સમાનાર્થી થાય પીસ, સાયલેન્સ. આ ખાસ યાદ રાખવાના વિદ્યાર્થી મિત્રો. હર્ષ જે શબ્દ રહ્યો HUSH એનો સમાનાર્થી પીસ થાય, સાયલેન્સ થાય એટલે કે શાંતિ. તો ધેર વોઝ એ હર્ષ ઇન ધ કોર્ટ રૂમ. ન્યાયાલયમાં શાંતિ છવાઈ ગઈ. ત્યારબાદ આગળ જોઈએ. સાયલેન્સ પ્રિવેલ્ડ ફોર એ લોંગ ઇન ધ કોર્ટ રૂમ. હવે સાયલેન્સ એટલે કે જે શાંતિ હતી તે પ્રિવેલ્ડ એટલે કે છવાયેલું રહેવું, એટલે કે સ્પ્રેડ ઓવર એનો સમાનાર્થી થાય પ્રિવેલ્ડનો. તો પ્રિવેલ્ડ એટલે ફેલાઈ જવું, સ્પ્રેડ ઓવર ફોર એ લોંગ ઇન ધ કોર્ટ રૂમ એટલે કે લાંબા સમય સુધી કોર્ટમાં એટલે કે ન્યાયાલયનો જે હતું એમાં શાંતિ રહી. લોકો અવાજ એકદમ શાંત થઈ ગયો. ધ કાઉન્સિલ cleared his throat and said, robots do not cause harm to people and neither can they disobey their master. હવે કાઉન્સિલ એટલે કે જે વકીલ જે હતા તે વકીલ ગોયલ, બરાબર. તો વકીલ ક્લિયર્ડ એટલે ચોખ્ખું કરવું અથવા તો ખંખેરવું, સાફ કરવું. હિઝ થ્રોટ એટલે ગળું. તો વકીલે પોતાનું ગળું ખંખેર્યું. એન્ડ સેડ અને બોલ્યા. શું બોલ્યા? રોબોટ્સ ડુ નોટ કોઝ. તો રોબોટ ડુ નોટ કોઝ એટલે કે રોબોટ એ હાર્મ ટુ પીપલ એટલે કે રોબોટ લોકોને નુકસાન પહોંચાડતા નથી. એન્ડ નાઇધર, અહીંયા નાઇધર એ નકાર સૂચક શબ્દ છે. કેન દે ડિસઓબે ધેર માસ્ટર અને તેઓ તેમના માલિકની આજ્ઞાનો અનાદર પણ કરતા નથી. ડિસઓબે એટલે કે આજ્ઞાનો અનાદર કરવો. અહીંયા નાઇધર છે એટલે કરતા નથી. તો ફરી જોઈએ તો વકીલ ગોયલે પોતાનું ગળું ખંખેર્યું અને બોલ્યા, રોબોટ લોકોને નુકસાન નથી પહોંચાડતા અને તેઓ તેમના માલિકની આજ્ઞાનો અનાદર પણ કરતા નથી. ત્યારબાદ ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપડા વેર નોટ ટુ બી રિવીલ્ડ. તો ધોઝ એટલે કે પેલી ઇન્સ્ટ્રક્શન એટલે સૂચનાઓ. પેલી જે સૂચનાઓ હતી ફ્રોમ પ્રેમ ચોપડાની વેર નોટ ટુ બી રિવીલ્ડ તે બહાર પાડવાની ન હતી. તો અહીં જે પ્રેમ ચોપડાએ જે સૂચનાઓ આપેલી હતી તે બહાર પાડવાની ન હતી.
એ પ્રેમ ચોપડાને આજ્ઞા કરી હતી રોબોટને. ત્યારબાદ they could have been injurious to his own existence, a threat to the robot's life. They could have been injurious. Injurious એટલે જોખમકારક, નુકસાનકારક. To his own એટલે કે પોતાની જાતે, એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ. એ થ્રેટ એટલે કે ટુ ધ રોબોટ લાઈફ એટલે કે જે જોખમ, થ્રેટ એટલે જોખમ, ટુ ધ રોબોટ લાઈફ એટલે કે રોબોટના જીવનને. તો તે નુકસાનકારક હોઈ શકતી હતી તેને પોતાના અસ્તિત્વ માટે, અને એક રોબોટના જીવનને પણ જોખમરૂપ હતી જે પેલી સૂચનાઓ આપેલી હતી તે. તો ફરી જોઈએ. They could have been injurious to his own existence, a threat to the robot's life. એટલે કે તે જે સૂચનાઓ હતી તે નુકસાનકારક હોઈ શકતી હતી તેને પોતાના અસ્તિત્વ માટે, અને એક રોબોટના જીવનને પણ નુકસાનકારક હતી. If he revealed them, he would disobey his master. હવે જો આને આ સૂચનાઓ બહાર પાડી હોત તો ઇફ હી રિવીલ્ડ ધેમ, જો તે સૂચનાઓને બહાર પાડી હોત તો હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર એટલે કે તો તેણે તેના માલિકની આજ્ઞાનો અનાદર કર્યો હોય. ઇફ હી ડીડ નોટ એટલે કે અને જો તે સૂચનાઓ બહાર ન પાડી હોત, હી વુડ હાર્મ્સ અધર. હાર્મ્સ એટલે નુકસાન પહોંચાડવું, તો તે બીજાને નુકસાન કરત. એટલા માટે અહીં એ સૂચનાઓ બહાર પાડવામાં આવી ન હતી. તો ફરી જોઈએ, આ વાક્ય ખાસ યાદ રાખવાનું. ઇફ હી રિવીલ્ડ ધેમ, હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. જો તે સૂચનાઓને બહાર પાડી હોત તો તેણે તેના માલિકની આજ્ઞાનો અનાદર કર્યો હોય, એવું થાય. ઇફ હી ડીડ નોટ અને જો તે સૂચનાઓ બહાર ન પાડી હોય, હી વુડ હાર્મ અધર તો તે બીજાને નુકસાન કરત. ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ એન્ડ. કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ, એ મેન્ટલ સ્ટ્રગલ. કોન્ફ્લિક્ટ એટલે એ મેન્ટલ સ્ટ્રગલ. તો આ જે સંઘર્ષ, બ્રોટ એટલે લઈ જવું, રામસિંગ એન્ડ આ સંઘર્ષ રામસિંગનો અંત કર્યો. એટલે કે એના મગજમાં આ સંઘર્ષ થયો, આ કોન્ફ્લિક્ટ થયો એના જેની સિસ્ટમ ગોઠવેલી હતી એમાં, અને એના કારણે એનો અંત થઈ ગયો. તો એટલે કે તેના મશીનની અંદર એક ઘમાસણ યુદ્ધ ચાલુ થયું વિદ્યાર્થી મિત્રો, અને તે નક્કી ન કરી શક્યું કે શું કરવું જોઈએ. સૂચનાઓ કહી દે એવી તો માલિકનો દગો થશે, અને નહીં કહે તો લોકોને નુકસાન થશે, અને આ બાબતમાં તે ફસાઈ ગયો, અને તેના મશીનમાં જે સંઘર્ષ ચાલ્યો અને તે રોબોટે તેની સિસ્ટમને ડિસઇન્ટિગ્રેટેડ કરી દીધી, એટલે કે તેનું વિઘટન કરી દીધું, એને નાશ કરી દીધો. એટલે કે એના મગજમાં એક સંઘર્ષ થયો, અને એ સંઘર્ષના કારણે પછી એની સિસ્ટમને જ વિઘટન કરી દીધું રામસિંગ 070એ. ત્યારબાદ આગળ જોઈએ. હી ચોઝ ટુ બ્રેક એપાર્ટ રેધર ધેન ટુ ટેલ એ લાઈ, hurting human being or becoming unfaithful. હવે હી ચોઝ એટલે કે પસંદ કરવું, તેણે પસંદ કર્યું. ટુ બ્રેક એ પાર્ટ, ટુ બ્રેક એ પાર્ટ એટલે કે નષ્ટ થવું. તેણે પસંદ કર્યું નષ્ટ થઈ જવાનું. રેધર ધેન ટુ ટેલ એ લાઈ, રેધર ધેન એટલે કે તેના કરતાં, ટુ ટેલ એટલે કહેવું અથવા તો બોલવું, એ લાઈ એટલે ખોટું, ખોટું બોલવા તેના કરતાં તેને નષ્ટ થઈ જવાનું પસંદ કર્યું.
hurting human being or becoming unfaithful. હ્યુમન એટલે માણસ જાતને હાર્ટિંગ એટલે કે નુકસાન પહોંચાડવું તેના કરતાં બિકમિંગ અનફેથફુલ અને અથવા તો અવિશ્વાસુ બની જવું. એટલે કે એને આ બધી જે બાબતો રહી તેના કરતાં એમ કે એ પોતાની જાતને નાશ કરી દીધું. તો ફરી જોઈએ, ખોટું બોલવું, માનવીઓને ઈજા પહોંચાડવી અથવા દગો કરવાના બદલે તેણે નષ્ટ થઈ જવાનું પસંદ કર્યું. એટલે કે આને એના કરતી એમ કે હું પોતે જ નષ્ટ થઈ જાઉં એવું એને વિચાર્યું. ટ્રેસિંગ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્કડ ધ કાઉન્સિલ ફેસ. હવે રામસિંગ 070 નષ્ટ થઈ ચૂક્યો હતો. તો ટ્રેસ એટલે નિશાની, ઓફ પેઇન એટલે દુઃખ, એન્ડ એટલે કે દુઃખની નિશાની, એન્ડ ડિપ્રેશન એટલે કે હતાશા, માર્કડ ધ કાઉન્સિલ ફેસ. કાઉન્સિલ એટલે વકીલ અને ફેસ એટલે ચહેરા અને માર્કડ એટલે દેખાતું હતું. તો વકીલના ચહેરા પર દુઃખ અને હતાશાની નિશાનીઓ સ્પષ્ટ રીતે દેખાતી હતી. કાઉન્સિલ વકીલ ગોયલ હતા એ પણ દુઃખી થઈ ગયા અને હતાશ થઈ ગયા હતા અને એ નિશાની હતી એમના ચહેરા ઉપર એ સ્પષ્ટ રીતે દેખાતી હતી. ત્યારબાદ ધ જજ પોન્ડેડ ફોર એ વાહિલ એન્ડ પ્રિકેન્ડ ધ કોર્ટ ડિક્લેર પ્રેમ ચોપડા ગિલ્ટી ઓફ થેફ્ટ. હવે આગળનું જે વિચાર હતો એ જર્જે કરવાનો હતો, કારણ કે રામસિંગ 07 નષ્ટ થઈ ચૂક્યો હતો. તો ધ જજ એટલે ન્યાયાધીશ, પોન્ડેડ એટલે વિચાર કરો, થિંકિંગ કરો. તો ફોર એ વાહિલ એટલે કે ન્યાયાધીશે થોડા સમય માટે વિચાર કર્યો. એન્ડ એટલે અને, એન્ડ પ્રિક્લેન્ડ એટલે જાહેર કરવું. તેનો બીજો સમાનાર્થી શબ્દ થાય ડિક્લેર એટલે પણ જાહેર કરવું, જાહેરાત કરવી એ. એટલે પ્રિકેન્ડ એટલે કે ડિક્લેર અને જાહેર કરી. ધ કોર્ટ ડિક્લેર આ અદાલત, કોર્ટ એટલે અદાલત અથવા ન્યાયાલય. ડિક્લેર પ્રેમ ચોપડા ગિલ્ટી એટલે એની જે ચોરીની જે દોષી, ઓફ થેફ્ટ એટલે કે ચોરી માટે દોષી જાહેર કરે છે. પ્રેમ ચોપડાની ચોરી માટે દોષી જાહેર કરે છે. આ અદાલત પ્રેમ ચોપડાને ચોરી માટે એમ કહો દોષી જાહેર કરે છે. ગિલ્ટી એટલે દોષી, ગુનેગાર. તો ફરી જોઈએ, ધ જજ પોન્ડેડ ફોર એ વાહિલ એન્ડ પ્રિક્લેન્ડ ધ કોર્ટ ડિક્લેર પ્રેમ ચોપડા ગિલ્ટી ઓફ થેફ્ટ એટલે કે ચોરી. તો ન્યાયાધીશે થોડા સમય માટે વિચાર કર્યો અને જાહેરાત કરી કે આ અદાલત પ્રેમ ચોપડાને ચોરી માટે દોષી જાહેર કરે છે એવું ન્યાયાધીશે અહીંયા જાહેર કર્યું. ત્યાર પછી ધ કાઉન્સિલ picked up his file and with a blow left the courtroom. હવે ધ કાઉન્સિલ એટલે કે વકીલ ગોયલ, અહીંયા કાઉન્સિલ શબ્દ એકલો જ આપેલો છે એટલે કે વકીલ. picked up એટલે ઉપાડી લેવું. તો વકીલ તેની અપ હિઝ ફાઇલ એટલે કે વકીલે તેની ફાઇલ ઉપાડી લીધી. picked up એટલે ઉપાડી લેવું. with a blow અને બ્લો એટલે નમવું. જજનું કોર્ટમાં વકીલ જે નમન કરતા હોય છે તે, એટલે બ્લો એટલે નમવું. લેફ્ટ ધ કોર્ટ રૂમ અને નમીને કોર્ટના રૂમને છોડી દે છે. તો ફરી લાસ્ટ સેન્ટેન્સ જોઈએ, ધ કાઉન્સિલ picked up his file and with a blow left the courtroom.
વકીલે તેની ફાઇલ ઉપાડી લીધી અને નમીને કોર્ટના રૂમને છોડી દે છે. વિદ્યાર્થી મિત્રો, આમ અહીં કેસ પૂરો થાય છે. પ્રેમ ચોપડાને રોબોટ પાસે ચોરી કરાવવા બદલ સજા મળી ગઈ. તેને દોષી જાહેર કરે છે. વકીલ ગોયલ કેસ જીતી જાય છે અને પોતાના હાથમાં ફાઇલ લઈ અને જજ સાહેબને એટલે કે ન્યાયાધીશને નમન કરી અને પછી કોર્ટનો રૂમ છોડી દેશે. તો અહીં આપણો આ જે યુનિટ છે એ અહીં પૂરો થાય છે. તો દરેક વિદ્યાર્થીએ આ યુનિટને ઘરેથી વાંચન કરવું. થેન્ક યુ.